વાલા મિત્રો, કહાની શરૂ કરું તેના પહેલાં વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એક સાસુની આ વાર્તા છે જે ટીવી સિરિયલની બહુ મોટા દીવાના હતા. તમે વિચારતા હશો કે આમાં કંઈ મોટી વાત છે. ઘણા લોકો દીવાના હોય છે, પણ એમની વાત જ અલગ છે. એમણે દીવાનગીની બધી હદો પાર કરી દીધી. આ વાર્તા છે અંબાદેવી ઉર્ફે અર્પણાજીની. અર્પણાજી દરેક સામાન્ય ગૃહિણીની જેમ જ હતા. ઘરમાં તેમના પતિ અને દીકરો હતો. તેમણે પોતાનો સંસાર બહુ સારી રીતે ચલાવ્યો હતો. તેમના પતિ કપલ શર્મા પોતાના જિલ્લાના કલેક્ટર હતા અને દીકરો રોહિત એક વર્ષથી એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરતો હતો. તો આ રીતે બધું બરાબર હતું. પણ જ્યારે એકતા કપૂરની પ્રખ્યાત સિરિયલ ક્યોંકિ સાસ ભી કભી બહુથી શરૂ થઈ ત્યારે લોકોને તો બહુ ગમવા લાગી અને આપણા અર્પણાજી તો એટલા મોટા ફેન બની ગયા કે તેમણે પોતાનું ઘર, કપડાં, ઘરેણા અહીં સુધી કે પોતાનું નામ પણ સિરિયલ મુજબ અર્પણાથી બદલીને અંબાદેવી રાખી લીધું. તેમના ઘરને જોઈને એકતા કપૂર પણ મૂંઝાઈ જાય કે આ કોઈનું ઘર છે કે તેમનો શૂટિંગ સેટ. શરૂઆતમાં તેમના પતિ અને દીકરાને આ બધું જોઈને હસવું આવતું હતું. તેમણે વિચાર્યું કે થોડા દિવસની વાત છે, પછી બધું બરાબર થઈ જશે. પણ તેમને ક્યાં ખબર હતી કે આ તો બસ શરૂઆત છે. એક દિવસ અંબાજીએ સિરિયલમાં જોયું કે મિહિરે તુલસી સાથે ભાગીને લગ્ન કરી લીધા. ત્યારે તેઓ વિચારવા લાગ્યા કે ક્યાંક રોહિતે પણ તો એવું નથી કર્યું ને. તો તેમણે રોહિતને ઓફિસમાં ફોન કર્યો. રોહિત, ક્યાં છે? ઓફિસમાં છું. ઘરે આવ, તારી સાથે વાત કરવી છે. મમ્મી, હમણાં હું વ્યસ્ત છું, સાંજે ઘરે આવી વાત કરીશ. સાચું કહે, કોની સાથે છે તું? મમ્મી, હું મિટિંગમાં છું. મિટિંગ છોડ અને તરત ઘરે આવ. વાત શું છે? કંઈ મુશ્કેલી છે કે શું? મારે તારી સાથે અત્યારે જ વાત કરવી છે. બસ. ઓહો મમ્મી, હું જરૂરી મિટિંગમાં છું, કહ્યું ને સાંજે વાત કરીશું. રોહિત ચીડાઈને બોલ્યો અને ફોન મૂકી દીધો. ફોન મૂકવાનો અવાજ એટલો જોરથી હતો જાણે રોહિતે તેમના મોં પર ફોન મૂકી દીધો હોય અને અંબાજીને જાણે જોરદાર ઝટકો લાગ્યો હોય. ત્યારે તેમને યાદ આવ્યું કે સિરિયલમાં એક ફોન કરતાં જ બધા ઘરે દોડીને આવી જાય છે. ત્યારે તેઓ પોતાની જાતને કહેવા લાગ્યા, આવવા દે રોહિતને, સાંજે ખબર લઉં. રાતના 8 વાગ્યે, મમ્મી મમ્મી, બહુ ભૂખ લાગી છે, કંઈ ખાવા આપો પ્લીઝ. રોહિતે સોફા પર બેસતા કહ્યું. રોહિતને પાણી આપતા બોલ્યા, મારે તારી સાથે વાત કરવી છે. કરીશ મમ્મી, પહેલાં કંઈક ખાવા તો આપ. રોહિતે પાણી પીતા કહ્યું. એટલામાં કમલજી સમજાવતા બોલ્યા, એ બરાબર કહે છે, પહેલાં ખાવાનું ખાઈ લે, પછી વાત કરીશું. ડાઇનિંગ ટેબલ પર રોહિતની થાળીમાં ભાત પીરસતા પૂછવા લાગ્યા, કેમ રે, બપોરે ઘરે કેમ ના આવ્યો? રોહિત ભાત ખાતા ખાતા બોલ્યો, કહ્યું તો હતું, જરૂરી મિટિંગમાં હતો. હા, હવે તો મિટિંગ માતા કરતાં પણ વધારે છે. અંબાજી મોં લટકાવીને બોલ્યા, મમ્મી, એવું કંઈ નથી. સારું, બોલો શું વાત કરવી છે? એવું કહેતી હતી, રોહિત, હવે તું 25 વર્ષનો થઈ ગયો છે અને સારી નોકરી પણ છે. હવે તારે લગ્ન કરી લેવા જોઈએ. કમલજીએ પણ આ વાતને સહમતિ આપી. મારી નજરમાં એક છોકરી છે, જો તું કહે તો વાત કરું. કોણ છે તે? રોહિતે શાંત ભાવથી પૂછ્યું. અશોકજીની દીકરી મેઘના. બરાબર છે, એકવાર તેને મળીને પછી નિર્ણય લેવો જોઈએ. રોહિતે ખાવાનું પૂરું કરતાં કહ્યું. અંબાજી પોતાના દીકરાને એવી રીતે જોઈ રહ્યા હતા જાણે તેમને રોહિતે 440 વોટનો ઝટકો આપ્યો હોય, કારણ કે પોતાના દીકરા પાસેથી આવા જવાબની આશા ન હતી. તેમણે વિચાર્યું હતું કે રોહિત કાં તો લગ્ન માટે ના પાડશે અથવા તો કહેશે કે મમ્મી, જેવું તમે કહો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ત્યારે કમલજીએ ખભા પર હાથ મૂકતા કહ્યું, શું થયું? તને સાંભળ્યું રોહિતે શું કહ્યું? હા, સાંભળ્યું. તો તમારે તો ખુશ થવું જોઈએ. ત્યારે રોહિતે ડાઇનિંગ ટેબલ પરથી ઊભા થતાં કહ્યું કે આવતા રવિવારે મળવાનો પ્રોગ્રામ રાખીએ. ત્યારે અંબાજીએ ગુસ્સામાં રોહિતની વાતને કાપતા કહ્યું, હમણાં તું એટલો મોટો નથી થઈ ગયો કે આ બધી વાતો તું નક્કી કરે? વડીલો જ આ બધી વાતો નક્કી કરે છે. રોહિતે ગુસ્સાથી કહ્યું, ઓ માં, વાતને વધારો નહીં. મેં એટલા માટે કહ્યું કારણ કે તે દિવસે મારે કોઈ મિટિંગ નથી અને જો તમે કોઈ બીજા દિવસે રાખશો તો હું ઓફિસ છોડીને આવી શકીશ નહીં. જો તમારે તમારી મનમરજી જ કરવી હોય તો તમે જ બધું જોઈ લો, મને પૂછી શા માટે રહ્યા છો? વાતને સંભાળવા માટે કમલજી વચ્ચે બોલ્યા, બસ કર રોહિત, આ શું રીત છે મા સાથે વાત કરવાની? અને અર્પણા, તું પણ સાચું જ કહી રહી છે. જ્યારે તેને સમય મળશે ત્યારે જ તો મેઘનાને મળી શકાશે. બંનેને સાથે જીવન વિતાવવાનું છે, તેમને જ નક્કી કરવા દે. અંબાજી રડતા રડતા બોલ્યા, તો આપણી જરૂર જ શું છે? જઈને આ પણ મિહિરની જેમ કોર્ટ મેરેજ કરી લે. આ સાંભળીને રોહિત બધું સમજી ગયો અને હસીને કહેવા લાગ્યો, ઓહ, તો આ વાત છે? અરે મારી મેલોડ્રામાવાળી માં, એવું કંઈ નથી જેવું તમે વિચારી રહ્યા છો. હું તમારી પસંદગીથી જ લગ્ન કરીશ. હું તો બસ એટલું જ કહી રહ્યો હતો કે હું મારા કામમાં ખલેલ પહોંચાડી શકું નહીં. આ રવિવારે મારી મિટિંગ છે અને મહિનાના અંતમાં કામનું ભારણ પણ વધારે છે. ક્યાંય સમય કલેશ ન થાય, બસ એટલા માટે જ. ત્યારે અંબાએ ગુસ્સામાં મોં બનાવી લીધું. રોહિતે
પ્રેમાળ રીતે અંબાના ગાલ પર હાથથી સ્માઇલ બનાવતા કહ્યું, માં સોરી. સારું, તમે કહેશો તેવું જ થશે. તમે ગુસ્સામાં બિલકુલ સારા નથી લાગતા. હવે હસી પણ દો અને માની પણ જાઓ. કમલજી બોલ્યા, રોહિત માફી માંગી રહ્યો છે. અંબાજી હસતા હસતા બોલ્યા, ઠીક છે, પણ હવે ક્યારેય આવી રીતે વાત ન કરતો, ઓકે? રોહિતે પોતાની માને ચીડવતા કહ્યું, નહીં કરું, પણ સાચું કહેજો, તમે એવું જ વિચારી રહ્યા હતા ને કે મારી કોઈ ગર્લફ્રેન્ડ છે? પોતાની પોલ ખોલતી જોઈને અંબાએ ગભરાઈને કહ્યું, સારું, હવે જાઓ, આરામ કરી લો. હું તારા પપ્પાને કહીને આવતા રવિવારે કાર્યક્રમ રાખીશ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. અંબાને આવી હાલતમાં જોઈને બંને બાપ દીકરા હસવા લાગ્યા અને રોહિત પોતાના રૂમમાં જતો રહ્યો. રવિવારે રોહિતની મુલાકાત મેઘના સાથે થઈ. બધા લોકો હસી મજાક કરી રહ્યા હતા. ત્યારે અશોકજીએ પૂછ્યું, તો શર્માજી, આ સંબંધ માટે તમારો શું વિચાર છે? કમલજી રોહિત તરફ જોવા લાગ્યા. ત્યારે રોહિતે કહ્યું, જો આપ લોકોને કોઈ વાંધો ન હોય તો હું મેઘના સાથે એકાંતમાં વાત કરવા માંગુ છું. અશોકજીએ નાસ્તાની પ્લેટ આગળ વધારતા કહ્યું, હા હા, કેમ નહીં. મેઘના અને રોહિત બગીચામાં બેઠા છે. ત્યારે રોહિતે પૂછ્યું, એક વાત પૂછું? જી બિલકુલ. તમે ટીવી સિરિયલ જુઓ છો? જી નહીં, પણ તમે આ કેમ પૂછી રહ્યા છો? બસ એમ જ. તમારી શોખ શું છે? પેઇન્ટિંગ, કુકિંગ, ફરવું અને મને વાંચવું ખૂબ ગમે છે. જો તમને વાંધો ન હોય તો હું લગ્ન પછી ભણી શકું છું? જી બિલકુલ. ત્યારે રોહિત મનમાં ને મનમાં ખુશ થયો અને પોતાની જાતને કહેવા લાગ્યો, થેન્ક ગોડ, આને તો ટીવી સિરિયલ પસંદ નથી. ત્યારે મેઘનાએ કહ્યું, આઈ થિંક આપણે ચાલવું જોઈએ. રોહિત ખુરશી પરથી ઊભા થતાં બોલ્યો, યા શ્યોર. રોહિતે લગ્ન માટે હા પાડી દીધી અને ધામધૂમથી તેમના લગ્ન થઈ ગયા. જ્યારે મેઘનાએ પહેલીવાર પોતાના સાસરામાં પગ મૂક્યો તો તે આશ્ચર્યથી ઘરને જોવા લાગી. તેને લાગ્યું કે તે પોતાના ઘરમાં છે કે કોઈ સિરિયલના સેટ પર. જોકે તેને સિરિયલ પસંદ નહોતી, પણ તેની માતાના કારણે ક્યારેક ક્યારેક જોવા મળી જતી હતી. ત્યારે વિધિઓ સાથે નવી વહુનું સ્વાગત થયું. રાત્રે જ્યારે મેઘના પોતાના રૂમમાં આવી તો તે થાકીને લોથપોથ થઈ ગઈ હતી અને આ થાક તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. રોહિતે દૂધનો ગ્લાસ હાથમાં લેતા કહ્યું, લાગે છે આ રિવાજોના કારણે બહુ થાકી ગઈ છે. મેઘનાએ માથું હલાવીને હા પાડી. જો તમે વાંધો ન માનો તો એક વાત પૂછું? મેઘનાએ દાગીના ઉતારતા કહ્યું, હા પૂછ, તમારું આ ઘર છે. કહીને મેઘના ચૂપ થઈ ગઈ. કોઈ ટીવી સિરિયલ જેવું લાગે છે. રોહિતે વાત સમજીને કહ્યું, મારી મમ્મી ટીવી સિરિયલોની બહુ મોટી ફેન છે. પણ તને કેવી રીતે ખબર? મારી મમ્મી પણ સિરિયલ જુએ છે, પણ એટલી મોટી ફેન નથી. ત્યારે બંને હસી પડ્યા. રોહિતે દૂધ પૂરું કરતાં કહ્યું, ચિંતા ન કર, મમ્મી દિલની બહુ સારી છે. તને અહીં કોઈ તકલીફ નહીં પડે. હવે તું આરામ કર, કાલે સવારે વાત કરીશું. મેઘના આશ્ચર્યથી રોહિત સામે જોવા લાગી અને કહેવા લાગી, પણ આજે તો અમારી ફર્સ્ટ નાઇટ છે. રોહિતે બેડ પર બેસતા કહ્યું. મેઘનાએ આમાં માથું હલાવ્યું. તારો ચહેરો જો, ચહેરા પર 12 વાગેલા છે. રોહિત હસતા હસતા બોલ્યો. પછી રોહિતે ધીમેથી મેઘનાનો હાથ પકડતા કહ્યું, મેઘના, આપણે આખી જિંદગી સાથે રહેવાનું છે, એકબીજાનું ધ્યાન રાખવાનું છે. એનાથી શું ફરક પડે છે કે આજે તું મારી સાથે રહે? આજે નહીં તો કાલે. અત્યારે તને આરામની જરૂર છે. આ સાંભળીને મેઘના સૂઈ ગઈ. તેના ચહેરા પર થાક સાથે શાંતિ અને ખુશી પણ હતી. તેને જેટલું વિચાર્યું હતું તેના કરતાં રોહિતની વિચારસરણી ઘણી સારી હતી. મેઘનાએ મનોમન ભગવાનનો આભાર માન્યો અને આ બધી વાતો વિચારતા મેઘના ક્યારે સૂઈ ગઈ તેને ખબર જ ન પડી. બીજા દિવસે સવારે અંબાજીને હજી પણ વિશ્વાસ નહોતો આવતો કે તેમના ઘરના લગ્ન કોઈ પણ અવરોધ વગર પૂરા થયા. સિરિયલોમાં કાં તો હીરો કોઈ બીજું છોકરી સાથે ભાગીને લગ્ન કરી લે છે અથવા તો મંડપમાં વરને બદલી નાખવામાં આવે છે. અહીં તો એવું કંઈ નહોતું થયું. અંબાજી આ જ વિચારી રહ્યા હતા કે એટલામાં પાછળથી કમલજીએ તેમને ખભા પર હાથ મૂકતા કહ્યું, શું થયું? શું વિચારી રહ્યા છો? આજે મેઘનાનો પહેલો દિવસ છે, તેને પોતાનું ઘર તો બતાવી દો. જી, તે મેઘના પહેલીવાર કંઈક બનાવશે તો વિચારી રહી હતી કે તેને શું બનાવવાનું કહું. અંબાજી ગભરાઈને બોલ્યા, એમાં શું વિચારવાનું છે? ખીર બનાવી લેવાનું કહો, અને કદાચ તમારી સિરિયલોમાં પણ આવું જ થતું હોય છે. કમલજી અંબાજી સાથે મસ્તી કરતા બોલ્યા, તમે પણ ને જુઓ, મારા સિરિયલ વિશે કંઈ કહેતા નહીં. અંબાજી ખોટો ગુસ્સો બતાવતા બોલ્યા અને એટલામાં મેઘના તૈયાર થઈને તેના રૂમમાંથી બહાર આવી. મેઘનાએ લાલ રંગની સાડી ઊંધી પલ્લુમાં પ્લીટ્સ બનાવીને પહેરી હતી. વાળમાં એક ચોટલી હતી, કપાળમાં બિંદી, હોઠ પર આછા ગુલાબી રંગની લિપસ્ટિક, કાનમાં નાની નાની બુટ્ટીઓ, માથા પર પલ્લુ હતો. આવતા જ તેને તેના સાસુ સસરાના પગ સ્પર્શ કર્યા.
કમલજી તો ખુશ થયા, પણ અંબાજી થોડા આશ્ચર્યચકિત હતા, કારણ કે તેમણે વિચાર્યું હતું કે તેમની બહુ તુલસી કે પાર્વતીની જેમ તૈયાર થઈને આવશે, પણ એવું કંઈ નહોતું. જોકે મેઘના સલીકેથી તૈયાર થઈ હતી, પણ તેમની આશાથી વિરુદ્ધ હોવાને કારણે તેમના મોઢામાંથી નીકળ્યું, મેઘના, આ કેવી રીતે તૈયાર થઈને આવી છો? મેઘના ગભરાઈને પોતાને ઠીક કરવાનો પ્રયાસ કરવા લાગી. બરાબર તો તૈયાર થઈ છે, શું ખરાબી છે? કમલજી બોલી પડ્યા. હું બતાવું? રોહિત રૂમમાંથી બહાર નીકળતા બોલ્યો. તેણે મોર્નિંગ વોક માટે ટ્રેકસૂટ પહેર્યો હતો. વાત એ છે કે મેઘના તુલસીની જેમ તૈયાર નથી થઈ. તુલસીની જેમ? અરે પપ્પા, તુલસી? સાસ બહુ? સારું તુલસી, આ સમજી ગયો. સમજી ગયા ને તમે? રોહિતે મજાક કરતાં કહ્યું. મેઘના હજી પણ કંઈ સમજી રહી નહોતી. કમલજી મેઘનાને બોલ્યા, બેટા, જો તારી સાસુનું ચાલે તો ટીવી સિરિયલના બધા પાત્રોના આત્માને આપણા બધામાં સમાવી દે. રોહિત હજી પણ હસી રહ્યો હતો અને મેઘનાને પણ હવે વાત સમજાઈ ગઈ, તેથી તે પણ મોઢું દબાવીને હસવા લાગી. સારું સારું, બહુ થયું. રોહિત, તારે મોર્નિંગ વોક નથી જવું અને તમારે ઓફિસ માટે તૈયાર નથી થવાનું? સ્ત્રીઓ કરતાં તમને તૈયાર થવામાં વધુ સમય લાગે છે. અંબાજી બધાનો ક્લાસ લેવા લાગ્યા. મેઘના, તું રસોડામાં જા. આજે તારે ખીર બનાવવાની છે. પણ મમ્મીજી, મને ખીર બનાવતા નથી આવડતી, મેઘનાએ કહ્યું. અંબાજી પર જાણે વીજળી પડી હોય. મેઘનાને ખીર બનાવતા નથી આવડતી? તે વાતથી ઓછો અને મેઘનાએ તેમને મમ્મીજી કહ્યું તે વાતથી વધુ આંચકો લાગ્યો હતો. સામાન્ય રીતે સિરિયલોમાં હિરોઈન તેની સાસુજીને માજી કહીને બોલાવે છે, પણ પતિ અને દીકરાએ એટલી મજાક કરી હતી તે હવે કંઈ પણ કહેતી તો તેમને ફરી એક તક મળી જતી. તેથી પોતાના ગુસ્સાને પિતા તેને કહ્યું, કંઈ વાંધો નહીં, પણ તને હલવો બનાવતા તો આવડતો હશે ને? મેઘનાએ માથું હકારમાં હલાવ્યું. તો ઠીક છે, તું હલવો બનાવી દે. ઠીક છે મમ્મીજી, પણ તેના પહેલાં ભગવાનની પૂજા કરી લો. ભગવાનની પૂજા કરીને મેઘનાએ હલવો બનાવ્યો, જે બધાને પસંદ પણ આવ્યો. હલવો ખાતા કમલજી બોલ્યા, અર્પણાજી, વહુના હાથમાં ખરેખર ખૂબ જ સ્વાદ છે. બેટા મેઘના, આ લે તારો સુકન. મેઘનાએ હસીને કમલજીના પગ સ્પર્શ્યા અને તેમના હાથમાંથી સુકનનું કવર લીધું. મેઘનાએ તેને ખોલ્યું તો તેમાં 5000 રૂપિયા હતા. આ વખતે અંબાજી બોલ્યા, કેટલી વાર કહ્યું છે મને અર્પણા નહીં અંબા બોલાવો. હવે મારું નામ અંબા છે અને આ શું? આપવું જ હતું તો હીરાના દાગીના આપતા. અંબાજી, હું કંઈ કરોડપતિ નથી, આ જિલ્લાનો કલેક્ટર છું. હવે જેટલું બજેટ હશે તે પ્રમાણે જ આપીશ. અને આમ પણ પોતાના ઘરમાં સોનાના દાગીના આપવામાં આવે છે. તમે પણ તો મેઘનાને મહિલા સંગીતમાં સોનાનો દાગીનો આપ્યો હતો. હા તો તમે જેટલું આપશો તે પ્રમાણે જ સન્માન લાવીશ. અને આમ પણ તેને મોંઘી મીઠાઈ કહેવાય છે. અંબાજી અચકાઈને બોલ્યા, ખબર નહીં, પણ અત્યાર સુધી તો અમે લોકો તેને મહિલા સંગીત જ બોલાવતા હતા. કમલજી હસતા બોલ્યા. કમલજી અને રોહિત નાસ્તો કરીને પોતપોતાની ઓફિસ ગયા. મેઘના આખું ઘર જોઈ રહી હતી. નવી જગ્યા, તેને સમજાતું ન હતું કે તે શું કરે. તેના મનમાં ડર પણ હતો. એક તો નવી જગ્યા, ઉપરથી અંબાનો કડક અવાજ, જાણે તેને એક જ જગ્યાએ થીજવી દીધી હોય. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એટલામાં અંબાજીએ ખભે હાથ મૂકીને કહ્યું, મેઘના, તારા ઘરેથી પગ ફેરા માટે કોણ આવી રહ્યું છે? તને લેવા માટે? જી, તે ભાઈ આવી રહ્યા છે. ઠીક છે, તું તૈયાર થઈ જા, સાંજે રોહિત લેવા આવી જશે. મેઘના તૈયાર થઈને પોતાના ભાઈ સાથે પોતાના પિયર ગઈ અને સાંજે રોહિત પણ તેને લેવા ગયો. કારમાં બંને પાછા આવી રહ્યા હતા. રોહિત ડ્રાઈવ કરી રહ્યો હતો. મેઘના તેની બાજુની સીટ પર માથું ટેકવીને બેઠી હતી, જાણે કંઈક વિચારી રહી હોય. શું થયું? શું વિચારી રહી છે? મેઘનાએ માથું નામાં હલાવ્યું. મમ્મી, પપ્પાની યાદ આવી રહી છે? ના, એવું નથી. હું ક્યારેય તેમનાથી આ રીતે અલગ નથી રહી. બસ એટલે જ આજ સુધી મમ્મી પપ્પા વિના ક્યારે રહી નથી. અને હવે આખી જિંદગી? ત્યારે મેઘનાની આંખોમાં આંસુ આવી ગયા. 21 વર્ષની મેઘના, જે પોતાના ઘરમાં આખો દિવસ મસ્તી કરતી હતી, ઘરની સૌથી લાડકી હતી, આજે ખૂબ જ શાંત અને ગંભીર થઈ ગઈ હતી. અને થાય પણ કેમ નહીં, માએ તેને સમજાવીને મોકલી હતી, જો મેઘના, હવે તું તારા સાસરે જઈ રહી છે. હવે તું બાળક નથી. ત્યાં પોતાનાથી મોટાઓનું સન્માન કરજે, પોતાના પતિની વાત માનજે, ઓછું બોલજે, ધીમેથી બોલજે અને ફરિયાદ કરવાનો મોકો ના આપતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. મેઘના, રોહિતના અવાજે મેઘનાને ભૂતકાળમાંથી વર્તમાનમાં પાછી લાવી. જી, મારે એક વાત પૂછવી હતી. જો તમે ખરાબ ના માનો તો પૂછું? હા પૂછ. આજે સવારે મમ્મીજી અને તમે તે અચ્છા તે રોહિતે મેઘનાની વાત કાપી. મેં તને જણાવ્યું હતું ને કે મમ્મી ટીવી સિરિયલની બહુ મોટી ફેન છે. મેઘનાએ માથું હકારમાં હલાવ્યું. મમ્મીનું ચાલે તો બધું સિરિયલ પ્રમાણે જ કરી નાખે. એટલે જ્યારે તું સાદી રીતે તૈયાર થઈ તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ.
એટલે તમારા ઘરમાં સજાવટ વગેરે કોઈ સિરિયલના સેટ જેવું છે. મેઘનાએ રોહિતની વાત કાપી. આ ખરેખર આ બધું જોઈને હું કંટાળી ગયો છું. સિરિયલના ચક્કરમાં ઘરમાં ન્યૂઝ પણ જોઈ શકતો નથી. તેથી આ ઓફિસમાં ન્યૂઝ જોવા પડે છે. ક્યારેક જો મોડું થઈ જાય તો સમજી લેજે કે હું ઓફિસમાં છું. રોહિતની આ વાત પર મેઘના હસી પડી. તો મારું શું થશે? શું તે મને પણ સિરિયલની આંસુઓની જેમ હેરાન કરશે? મેઘના ગંભીર થઈને કહેવા લાગી, ચિંતા ન કર, એવું કંઈ નહીં થાય. ઉપરથી કડક છે પણ અંદરથી બિલકુલ માખણ જેવી છે. ઘરે પહોંચ્યા પછી ખૂબ જ થાક લાગી રહ્યો હતો. તેથી બંને રૂમમાં આરામ કરવા ગયા. તો અંબાજીને આ વાતનું ખૂબ જ ખરાબ લાગ્યું કે બંનેએ સરખી રીતે વાત ન કરી. તો કમલજી સમજાવતા બોલ્યા, અરે બંને થાકી ગયા છો એટલે વાત નથી કરી. આમ પણ રાત ખૂબ થઈ ગઈ છે, આપણે પણ આરામ કરવા જવું જોઈએ. બીજે દિવસે મેઘના જલ્દી ઉઠીને તૈયાર થઈ ગઈ અને સૌથી પહેલાં પોતાના સાસુ સસરાના પગ સ્પર્શ્યા. તો અંબાજી રાતની વાતને એક જ ઝટકામાં ભૂલી ગયા. અંબાજી દિલના તો આમ પણ ખૂબ સારા હતા અને મેઘનાને પણ કોઈ તકલીફ આપતા ન હતા. પણ તેમનું સિરિયલનું દીવાનીપણું મેઘના માટે મુશ્કેલીનું કારણ બની રહ્યું હતું. ક્યારેક મેઘનાને કહેતા કે તું તારા વાળ ખુલ્લા કેમ નથી રાખતી, તો ક્યારેક 1 કલાકમાં 4-5 વાનગીઓ બનાવતા કહેતા. શરૂઆતમાં તે આ વસ્તુઓને અવગણતી રહી. પછીથી તેની પરેશાની આ કારણે વધતી જઈ રહી હતી. રોહિતને આ વિશે વાત કરવાનું વિચાર્યું. સાંભળો, મારે તમારી સાથે મમ્મી વિશે વાત કરવી હતી. હા બોલ, રોહિત બોલ્યો. મમ્મીનું પાગલપણું હવે મુશ્કેલી ઊભી કરી રહ્યું છે. તે ટીવી સિરિયલને વાસ્તવિકતામાં બદલવા માંગે છે. સમજાતું નથી કે શું કરું. ઓહો, તું નકામી પરેશાન થઈ રહી છે. આ વાતોને અવગણ, રોહિતે ફાઇલમાં જોતા કહ્યું. ક્યાં સુધી અવગણું? મમ્મીનું પાગલપણું વધતું જ જાય છે. તમે તો ઓફિસમાં રહો છો, આખો દિવસ તો મારે તેમની સાથે રહેવું પડે છે. મારી પરીક્ષા નજીક આવી રહી છે, હું ભણી પણ શકતી નથી. રોજ કંઈક ને કંઈક એવું કરવાની કોશિશ કરે છે જે મારા માટે માથાનો દુખાવો બની ગયો છે. મારાથી હવે સહન થતું નથી. કહેતા કહેતા મેઘના રડવા લાગી. રોહિતે ફાઇલ બંધ કરી અને મેઘનાને બાહોમાં ભરીને કહ્યું, અરે આમાં રડવાની શું વાત છે? તું ચિંતા ન કર, હું મમ્મી સાથે વાત કરીશ. અને રહી પરીક્ષાની વાત, તું તારા મમ્મી પાસે જતી રહેજે. ત્યાં ભણાઈ પણ કરી લઈશ અને મમ્મી પપ્પા સાથે રહેવાનું પણ થઈ જશે. મેઘનાને આ વાતથી દિલાસો મળ્યો અને બીજા દિવસે રોહિત મેઘનાને તેના મમ્મી પપ્પા પાસે મૂકી આવ્યો. રાત્રે તેને મમ્મીને કહ્યું, મમ્મી તમને સિરિયલ પસંદ છે? એમાં કંઈ ખરાબ નથી, પણ સિરિયલની દરેક વાતને જીવનમાં ઉતારી ન શકાય. ઓહ, તો વહુએ તને ચાડી ચુગલી કરવાનું શરૂ કરી દીધું? અરે એની દેખરેખમાં મેં શું કમી રાખી હતી? હવે આ બધું જોવાનું બાકી હતું. હજુ 6 મહિના પણ નથી થયા અને તને મારાથી દૂર કરવા લાગી. અંબાજી ડ્રામા કરવા લાગ્યા. બસ કરો માં, આટલા ડ્રામાની જરૂર નથી. અર્થનો અનર્થ ન કરો. હું તમને સારી રીતે ઓળખું છું અને તમારી આ સિરિયલવાળા ભૂતને પણ અત્યાર સુધી ઘરમાં બધું કરી રહી હતી એટલે હું અને પપ્પા ચૂપ રહ્યા. પણ હવે મેઘના સાથે આવું. મેઘના આ ઘરની વહુ છે, એનાથી વધારે એક માણસ છે. કોઈ ઢીંગલી નથી કે તમે જેમ ચાહો તેમ રાખો. હજુ પણ સમય છે, આ ભૂતને ઉતારી દો. રોહિતે પોતાનું ખાવાનું પૂરું કર્યું અને પોતાના રૂમમાં જતો રહ્યો. કમલજીએ પણ રોહિતને સપોર્ટ કરતાં કહ્યું, બરાબર કહી રહ્યો છે, બંધ કરો તમારું આ પાગલપણું અર્પણા. દરેક વાતની એક હદ હોય છે. જો એ હદ પાર કરી દો તો મુસીબત ગળામાં પડતા વાર નથી લાગતી. હજુ પણ સમય છે, સુધરી જા. કહેતા કમલજી પણ રૂમમાં જતા રહ્યા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. ઠીક છે, આજે પછી કોઈને કહીને કહું, અંબાજી મનમાં ગણગણ્યા. તે દિવસથી અંબાજી શાંત રહેવા લાગ્યા. મેઘના જ્યારે પરીક્ષા આપીને પાછી આવી ત્યારે અંબાજીએ તેની સાથે કોઈ વાત ન કરી. રોહિતે તેના ગયા પછી ઘરમાં શું થયું એ મેઘનાને જણાવી દીધું. મેઘનાને લાગ્યું કે આ બધું તેની કારણે થયું છે એટલે તેને અંબાજી પાસે માફી માંગી લીધી. અંબાજીને મેઘનાની માફી માંગી લેવા પર તેમના અહમને સંતોષ મળ્યો. તેમણે મેઘનાને માફ કરી દીધી. મેઘનાને લાગ્યું કે આનાથી બધી સમસ્યા દૂર થઈ ગઈ, પણ તેને શું ખબર હતી કે હજુ આનાથી મોટી સમસ્યા બાકી હતી. ફરીથી આવું ન થાય એ માટે તેને રોહિતને અંબાજીની ફરિયાદ ન કરવાનો નિર્ણય લીધો. પરિણામ એ આવ્યું કે અંબાજીનું પાગલપણું વધવા લાગ્યું અને તે બધું મેઘના સાથે કરવા લાગ્યા. જે પણ સિરિયલમાં થતું હતું એક વહુ સાથે. ક્યારેક તેને જરૂરથી વધારે કામ કરવા કહેતા તો ક્યારેક મિત્રોની સામે મેઘનાનું અપમાન કરતા. અહીં સુધી ઘરના બધા નોકરોને હટાવી દીધા. હવે બધું કામ મેઘનાને જ કરવું પડતું. રોહિત અને કમલજી આ વાત પર ગુસ્સે પણ થયા, પણ ઘરમાં શાંતિ જાળવી રાખવા માટે મેઘનાને બંનેને રોકી દીધા. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે સિરિયલમાં અંબાએ જોયું કે સાસુ બધાનું ખાવાનું ખાધા પછી વહુના ભાગનું ખાવાનું ડસ્ટબિનમાં ફેંકી દે છે, તો તે પણ આ જ કરવા લાગ્યા.
દોસ્તો કહાનીમાં હવે નવો ટ્વિસ્ટ આવશે, જોડાયેલા રહેજો દોસ્તો, છેલ્લા સુધી જોજો. તમારા ભાઈ માટે જલ્દીથી દોસ્તો ઘરનું બધું કામ કરવામાં સમય લાગતો હતો તો પછીથી ખાવા બેસતી હતી, પણ ત્યાં સુધીમાં અંબાજી બધું ખાવાનું ડસ્ટબિનમાં નાખી ચૂક્યા હતા. એટલા થાક પછી ફરીથી ખાવાનું બનાવવાની તાકાત નહોતી. તે પણ પોતાના માટે તો બિસ્કિટ વગેરે ખાઈ લેતી હતી, અને આમ પણ સ્ત્રીઓ પોતાના માટે ખાવાનું ક્યાં બનાવે છે. જરૂરથી વધારે કામ અને ઓછું ખાવાથી મેઘના નબળી થવા લાગી. રોહિત જ્યારે પણ વાત કરવાની કોશિશ કરતો તો તે ના પાડી દેતી. પછી કરવા ચોથનો દિવસ આવ્યો. મેઘનાએ અંબાજીને કહ્યું, મમ્મી, હું કરવા ચોથનું વ્રત કરી શકું? કેમ કે મને એસિડિટીની સમસ્યા છે. જો આખો દિવસ ભૂખી રહીશ તો મારું નર્વસ સિસ્ટમ ડાઉન થઈ જાય છે. વ્રત ન રાખીને મારા રોહિતને મારવાનો ઈરાદો છે? આ બધી વાર્તાઓ તું રોહિતને સંભળાવ, મને નહીં. કાન ખોલીને સાંભળી લે. તારે આ વ્રત રાખવું જ પડશે, સમજી? મેઘનાએ કંઈ કહ્યું નહીં અને ચૂપચાપ વ્રત રાખી લીધું. પરિણામ એ આવ્યું કે રાત સુધીમાં મેઘના બેહોશ થઈ ગઈ અને તેને હોસ્પિટલ લઈ જવી પડી. ડૉક્ટરે મેઘનાની હાલત જોઈને કહ્યું, વેરી સિરિયસ. એવું લાગી રહ્યું છે કે તેમણે ઘણા દિવસોથી બરાબર ખાધું નથી. રોહિત અને કમલજી ગુસ્સાથી અંબાજીને જોઈ રહ્યા હતા. ત્યારે અંબાજી આંખો ચોરવા લાગ્યા, જાણે તેમની ચોરી પકડાઈ ગઈ હોય. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રોહિતે પૂછ્યું, આ બધું શું છે માં? મને શું ખબર? ત્યારે કમલજી ગુસ્સામાં બોલ્યા, સાચું સાચું બોલ અર્પણા, નહીં તો ઘરે જતાં જ ડીશનું વાયર હટાવી દઈશ. નહીં, એવું ન કરતા હું જણાવું છું. મેઘનાએ જણાવ્યું હતું કે આખો દિવસ ભૂખી ન રહી શકે, પણ મને લાગ્યું કે તું જૂઠું બોલી રહી છે, એટલે તેને ડરાવીને વ્રત રખાવ્યું. તે ડરીને નહીં, તમારું માન રાખવા માટે વ્રત રાખ્યું હતું. અને ઘણા દિવસથી બરાબર ખાધું નથી, એનો શું મતલબ છે? કમલજીએ ભારપૂર્વક પૂછ્યું. એ મને શું ખબર? અંબાજી મોઢું ફેરવતા બોલ્યા. એટલી વારમાં નર્સે આવીને કહ્યું, દર્દીને ભાન આવી ગયું છે, તમે લોકો મળી શકો છો. આ વાત સાંભળીને અંબા રૂમ તરફ જવા લાગી. ત્યારે કમલજીએ કહ્યું, ઊભા રહો અર્પણા, રોહિત તું જા વહુ પાસે. રોજ જેવો જ રૂમમાં આવ્યો જાણે કાળજું મોઢામાં આવી ગયું. મેઘના બેડ પર સૂતી હતી અને તેને ગ્લુકોઝ ચઢાવી રહ્યા હતા. તેના એક હાથમાં ડ્રીપ લાગેલી હતી. રોહિતે મેઘનાનો હાથ ધીરેથી પકડ્યો, જાણે તે કોઈ નાજુક ઢીંગલી હોય. તેને તેના હાથ પર કરી. મેઘનાની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. બંને એકબીજાને થોડીવાર સુધી તાકી રહ્યા. મેઘનાની હાલત બધું કહી રહી હતી. રોહિતે મેઘનાના માથા પર હાથ ફેરવતા કહ્યું, હવે પણ શાંત રહીશ. મેઘનાએ બધું કહી દીધું. રોહિત ગુસ્સાથી લાલ થઈ ગયો. તે સમયે મેઘનાના મમ્મી પપ્પા તેને મળવા આવ્યા. ત્યારે મેઘનાના મમ્મીએ પૂછ્યું, આ બધું કેવી રીતે થયું? રોહિત તેમને બધું કહેવા માગતો હતો, પણ મેઘના રોહિત પહેલાં બોલી પડી, ઓહ મમ્મી, તમને તો ખબર જ છે કે હું આખો દિવસ ભૂખી નથી રહી શકતી, અને કરવા ચોથ હતી તો બસ આ જ કારણે. મેઘનાના મમ્મીએ રોહિતને કહ્યું, જમાઈ, તમે મેઘનાને રોકી નહીં? તેમને કશું જ ખબર નહોતી? મેં આ બધી વાત નહોતી કરી. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. મેઘના તેની મમ્મીની વાત કાપતા બોલી, તમે લોકો મેઘનાની સાથે બેસો, હું તેની દવા લઈને આવું છું. રોહિત કહીને રૂમની બહાર નીકળી ગયો અને બહાર જઈને તેના પપ્પાને બધું કહ્યું. કમલજી ગુસ્સામાં અંબાજીને બોલ્યા, શું તું પાગલ થઈ ગઈ છે? બિચારી દીકરીની શું હાલત કરી નાખી? ભૂલ અમારી છે કે અમે અત્યાર સુધી તારા આ પાગલપનને નજરઅંદાજ કરતા રહ્યા, પણ હવે નહીં. એટલામાં મેઘનાના મમ્મી પપ્પા રૂમમાંથી બહાર આવી ગયા. તેમને જોઈને તે શાંત થઈ ગયા. અશોકજી બોલ્યા, તમે લોકો ઘણી વારથી અહીં છો, તમે બધા ઘરે પાછા જાઓ. ત્યાં સુધી અમે લોકો અહીં છીએ, અને આમ પણ રાત ઘણી થઈ ગઈ છે. ભાભીજીને પણ આરામની જરૂર છે. ત્યારે કમલજીએ કહ્યું, અરે ના, તમે લોકો એકલા કેવી રીતે? જો ભાભીજી અને તમે આરામ નહીં કરો તો બીમાર પડી જશો. ઠીક છે, એક કામ કરીએ રોહિત, તું અહીં જ રોકાઈ જા, પછી જ્યારે અમે કાલે આવીએ ત્યારે તું પાછો જજે. રોહિતે પણ હા પાડી. કમલજી અને અંબાજી ઘરે પાછા આવીને બંને જમવાનું ખાધું. કમલજીનું મન તો નહોતું, પણ શરીર ચલાવવા માટે તાકાતની જરૂર હતી. અંબાજીને ભૂખ લાગી હતી, સવારથી ભૂખ્યા હતા, તેથી જમવાનું ખાઈને ટીવી જોવા લાગ્યા. કમલજી જે અત્યાર સુધી શાંત હતા તે ગુસ્સાથી આગ બબૂલા થઈ ગયા. અહીં વહુ હોસ્પિટલમાં છે અને તને અહીં ટીવી જોવાની પડી છે? અંબાજીને આનાથી જાણે કોઈ ફરક ન પડ્યો હોય તેમ કહેવા લાગ્યા. હવે આમાં ટીવી ક્યાંથી આવ્યું? અને આમ પણ રોહિત ત્યાં છે તો આપણે અહીંથી કશું જ કરી શકીએ તેમ નથી. કાલે તો સવારે ત્યાં જવાનું જ છે. રિપીટ ટેલિકાસ્ટ પણ જોઈ શકાશે નહીં. આમ પણ 10:30 વાગી ગયા છે. છેલ્લી સિરિયલ બાકી છે, મને જોવા દો. તમે સૂઈ જાઓ, હું સિરિયલ જોઈને આવીશ. આ પ્રકારની વાતો સાંભળીને કમલજી હેરાન હતા. તેમણે અંબાજીને પાઠ ભણાવવા માટે મનોમન એક નિર્ણય લીધો. કાલે સવારે જ રોહિત સાથે
વાત કરવી પડશે, પોતાના મનથી કહેવા લાગ્યા. બીજા દિવસે સવારે કમલજી અને અંબાજી હોસ્પિટલ જવા માટે તૈયાર થઈ રહ્યા હતા. ત્યારે કમલજીએ કહ્યું, અર્પણા, રોહિતનો ફોન આવ્યો હતો. તે કહી રહ્યો હતો કે વહુને ખાવામાં કંઈક હળવું આપવાનું છે, તો તું દલિયા બનાવી લે વહુ માટે. રોહિતનું ખાવાનું પણ બનાવી લે, તે પણ ત્યાં જ ખાઈ લેશે. દોસ્તો, કહાનીમાં આવા નવો ટ્વિસ્ટ આપશે, જોડાયેલા રહેજો. વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પણ વહુને હોસ્પિટલમાંથી જ મળી જશે અને રોહિતને ત્યાં કેન્ટીન તો હશે. અંબાજીએ કહ્યું, અંબાજી, આપણે મેઘનાને 5 સ્ટાર હોસ્પિટલમાં દાખલ નથી કરાવી કે આ બધું મળશે અને રોહિત બહારનું ખાવાનું ખાશે તો બીમાર નહીં પડે, અને આમ પણ ખાવાનું તો બનાવી જશે. કમલજીના કહેવાથી અંબાજીના જાણે હોશ ઉડી ગયા, કારણ કે કોઈ પણ સિરિયલમાં આ બધું જોયું જ નહોતું. તેમાં તો એ જ જોતા હતા કે બધા લોકો હોસ્પિટલમાં જ ડ્યુટી આપે છે. અંબાજીને એ પણ યાદ ન રહ્યું કે તેની સાસુએ પણ રોહિતના જન્મ સમયે જ્યારે તે હોસ્પિટલમાં હતા ત્યારે તેમના માટે ઘરેથી ખાવાનું બનાવીને લાવતા હતા. શું થયું? કશું બનાવ્યું નહીં? જી, મેં તો ફક્ત નાસ્તો જ બનાવ્યો હતો. ચલો, ધન્ય થયા કે તમને એ તો યાદ રહ્યું કે આપણો નાસ્તો કરીને જઈશું. હવે તો બંને માટે કશું બનાવીશ? કમલજી કટાક્ષ કરતા બોલ્યા. રસોડામાં કામ કરતા અંબાજી પરસેવે લથબથ થઈ રહ્યા હતા. ગરમીના કારણે નહીં, પણ એટલા માટે કે તેમને 2 વાર ખાવાનું બનાવવું પડી રહ્યું હતું. વાત એ છે કે અંબાજીના ઘરે શરૂઆતથી જ નોકર ચાકર હતા, ખાવા માટે પણ રસોઈયા હતા. તેથી રસોડામાં કામ કરવાની વધારે આદત નહોતી અને મેઘના આવ્યા પછી રસોડામાં જવાનું બિલકુલ છોડી દીધું હતું. આ સમયે તેમના માટે કોઈ સજાથી ઓછું ન હતું. જેમ તેમ કરીને ખાવાનું બનાવ્યું અને તેઓ હોસ્પિટલ પહોંચ્યા. રોહિત અને મેઘનાએ ખાવાનું ખાધું. પછી કમલજીએ રોહિતને આરામ કરવા માટે ઘરે મોકલી દીધો. રોહિત જ્યારે હોસ્પિટલમાંથી નીકળવા લાગ્યો ત્યારે કમલજીએ તેના કાનમાં કંઈક એવું કહ્યું કે રોહિતે પણ હામાં માથું હલાવ્યું. કમલજીએ ઓફિસમાંથી રજા લઈ રાખી હતી, તેથી તે આખો દિવસ હોસ્પિટલમાં જ રહ્યા. ક્યાંક ને ક્યાંક તે અંબાજીથી ડરી પણ રહ્યા હતા કે ક્યાંક તે મેઘનાને કોઈ નુકસાન ન પહોંચાડે. સાંજ સુધીમાં મેઘનાના મમ્મી પપ્પા પણ પાછા આવી ગયા. બીજી બાજુ ડૉક્ટરે પણ મેઘનાને ડિસ્ચાર્જ કરવાની વાત કરી દીધી. કમલજી ડિસ્ચાર્જના કાગળો તૈયાર કરી રહ્યા હતા. ત્યાં સુધીમાં રોહિત પણ આવી ગયો. અશોકજીએ મેઘનાને પોતાની સાથે ઘરે લઈ જવાની વાત કરી. રોહિત અને કમલજીએ અંબાજીને જોતા અશોકજી સાથે મેઘનાને ઘરે મોકલી દીધી. અંબાજીએ પણ આશકારો અનુભવ્યો. રસ્તામાં અંબાજીએ રોહિતને પૂછ્યું, રોહિત, મેઘના ક્યાંક તેના મમ્મી પપ્પાને બધી વાત જણાવી તો નહીં દે ને? આના પર કમલજી અંબાજી પર ગુસ્સે થતાં બોલ્યા, હે ભગવાન, હજુ પણ તું તે નોકરી પર શંકા કરી રહી છે? અરે, તેને જણાવવું હોત તો તે પહેલાં જ બધું કહી ચૂકી હોત અને તું જેલની અંદર હોત. આ વાતો સાંભળીને અંબાજી ચૂપચાપ બેસી ગયા. રસ્તામાં રોહિત એક હોટલમાંથી ખાવાનું પેક કરાવી લાવ્યો. ઘરે પહોંચીને અંબાજીએ ખાવાનું પીરસ્યું અને ટીવી ચાલુ કર્યું તો તેમને જાણે 440 વોલ્ટનો ઝટકો લાગ્યો. ટીવી પર કોઈ પણ ચેનલ આવી રહી નહોતી. અંબાજી પરેશાન થઈને બોલ્યા, આ ડિશ કેમ નથી આવતી? મારો સિરિયલ મિસ થઈ જશે. આના પર કમલજીએ કહ્યું, મેં કેબલ કનેક્શન હટાવી દીધું છે. ક્યારે? આજે જ તો. તમે રોહિતને એવું કહી રહ્યા હતા, પણ કેમ? કારણ કે તારું ગાણપણ હવે ચરમસીમા વટાવી ચૂક્યું છે. તેના પર કાબૂ કરવો જરૂરી છે. સારું એ જ છે કે તું આ સિરિયલોથી દૂર રહે. ના, તમે એવું ન કરી શકો. મને મારી ભૂલનો અહેસાસ છે. હું મેઘનાની માફી માંગી લઈશ. ફરીથી આવું નહીં કરું. તમે જેમ કહેશો તેમ કરીશ. હવે તમે કેબલ કનેક્શન ફરીથી લગાવી દો. આમ કહેતા કહેતા અંબાજી રડવા લાગ્યા. દોસ્તો, કહાનીમાં આવા નવો ટ્વિસ્ટ આવશે, જોડાયેલા રહેજો. વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમના અવાજમાં એક અજીબ ગાણપણ હતું, જેવું કે એક માનસિક રોગીમાં હોય છે. તેમનું આ ગાણપણ જોઈને રોહિત અને કમલજી થોડા ગભરાયા. તેથી તેમણે કહ્યું, ઠીક છે, હું કેબલવાળા સાથે વાત કરીશ, પણ 2-4 દિવસનો સમય લાગશે. કમલજીને લાગ્યું કે થોડા દિવસમાં બધું ઠીક થઈ જશે. અંબાજી તે સમયે કશું બોલ્યા નહીં અને સૂવા જતા રહ્યા. બીજા દિવસે સવારે ઉઠીને તેમણે બધા માટે નાસ્તો બનાવ્યો અને લંચ તૈયાર કર્યું. આ પછી ટિફિન પેક કરીને તેઓ બીજા કામોમાં લાગી ગયા. આ દરમિયાન તેઓ બિલકુલ શાંત હતા, જાણે કે કોઈ મોટા તોફાન આવતા પહેલાંની શાંતિ હોય. રોહિત અને કમલજી પોતપોતાના કામ પર નીકળી ગયા. તે પછી અંબાજી ઘરના કામમાં લાગી ગયા. ટીવી ચલાવવાથી કોઈ ફાયદો ન હતો. આટલું મોટું ઘર કોઈની મદદ વગર સવારથી બપોર સુધી અને બપોરથી સાંજ સુધી કામ. અચાનક અંબાજીના હાથમાંથી ફૂલદાની પડી ગઈ, જાણે કોઈએ તેમને આકાશમાંથી ધરતી પર પછાડી દીધા હોય. ફૂલદાની તૂટવાના અવાજ સાથે અંબાજીની ચીસ આખા ઘરમાં ગુંજી ઉઠી.
ત્યારે ઘરમાં અંબાજી જોર જોરથી રડવા લાગ્યા, પણ તેમની પાસે કોઈ નહોતું. ત્યારે અચાનક રડતા રડતા તેઓ હસવા લાગ્યા. આ એક વિકસિત હાસ્ય હતું. રોહિત કેબિનમાં બેઠો કંઈક વિચારી રહ્યો હતો. ત્યારે અચાનક ફોનની ઘંટડી વાગી. સર, તમારા ફાધર તમને મળવા આવ્યા છે. પપ્પા ઠીક છે? તેમને અંદર મોકલો. કમલજીએ કેબિનમાં પ્રવેશ કર્યો અને ખુરશી પર બેસી ગયા. પપ્પા, તમે અહીંયા કંઈ કામ છે? હું તો બસ ઘર માટે નીકળી જ રહ્યો હતો. તારા મમ્મી વિશે કંઈક વાત કરવી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અહીંયા નહીં પપ્પા, એક કામ કરીએ. ઓફિસની બહાર રેસ્ટોરન્ટ છે, ત્યાં જઈએ. ઠીક છે? તું ચાલ, હું 5 મિનિટમાં આવું છું. રેસ્ટોરન્ટમાં રોહિત અને કમલજી બેઠા છે. બંને ચાનો ઓર્ડર આપે છે. વેટર ચા આપીને જતો રહે છે. ત્યારે કમલજી રોહિતને કહે છે, કંઈ સમજમાં નથી આવતું કે શું કરવું. એમાં વિચારવા જેવું શું છે? તમે કેબલ કનેક્શન તો હટાવી જ દીધું છે. થોડા દિવસમાં મમ્મીને પણ અહેસાસ થઈ જશે. હા, થોડી તકલીફ થશે, પણ બધું ઠીક થઈ જશે. ના બેટા, વાત એટલી સીધી નથી. મતલબ? બેટા, હું તારી મમ્મીને સારી રીતે ઓળખું છું. ઘણા દિવસોથી એક અલગ જ પરિવર્તન મેં અનુભવ્યું હતું, પણ મેં તેને નજરઅંદાજ કરી દીધું હતું અને તેનું પરિણામ આપણી સામે છે. મને લાગતું હતું કે આ બધું અપણાનું ગાણપણ છે, પણ હવે આ તેનું ગાણપણ બની ગયું છે. પપ્પા, તમે ખોટા જ પરેશાન થઈ રહ્યા છો. ના બેટા, તું નથી જાણતો, પણ મેં અનુભવ્યું છે અર્પણાના ગાણપણને. બેટા, મારી સંતોષ માટે તું કોઈ દિમાગના ડૉક્ટરને. પપ્પા, મમ્મી પાગલ નથી કે તેમને? રોહિત કમલજીની વાત કાપતા બોલ્યો. પછી પોતાના પર કાબૂ રાખતા કહ્યું, ઠીક છે, મારો એક મિત્ર છે, તે કાઉન્સિલર છે, હું તેની સાથે વાત કરું છું. પણ પપ્પા, હું હજી પણ એ જ કહીશ કે તમે ખોટા જ પરેશાન થઈ રહ્યા છો. એક કામ કરીએ, મમ્મીને પસંદ હોય એવા ગુલાબજાંબુ લઈ જઈએ. તે પણ ખુશ થઈ જશે. ઠીક છે. રોહિત અને કમલજી ઘરે પહોંચીને બેલ વગાડી, પણ અંબાજીએ દરવાજો ખોલ્યો નહીં. રોહિત ફરીથી બેલ વગાડી, છતાં પણ દરવાજો ન ખુલ્યો. પછી રોહિતે પરેશાન થઈને સતત ઘણીવાર બેલ વગાડી. કમલજીએ પરેશાન થઈને કહ્યું, બેટા, લાગે છે દરવાજાની ફૂંડી તોડવી પડશે. તો એ જ ઊભો રહે, હું સુથારને બોલાવીને લાવું છું. જેવું કમલજી જવા લાગ્યા, અંબાજીએ દરવાજો ખોલી દીધો. રોહિત અને કમલજી બંને અંબાજીને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અંબાજી સ્મિત કરીને હાથ જોડીને હાથથી અંદર આવવાનો ઈશારો કરી રહ્યા હતા અને ગણી રહ્યા હતા. સંબંધોના પણ સ્વરૂપ બદલાય છે, નવા નવા ઢાંચામાં ઢળે છે. રોહિતે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, મમ્મી, આ બધું શું છે? પણ અંબાજી તો જાણે પોતાની જ મસ્તીમાં હતા. ત્યારે અચાનક કમલજીને કહેવા લાગ્યા, મહિર, આ શું કર્યું? મારા પ્રેમમાં કંઈ કમી રહી ગઈ હતી કે તમે મંદિર પાસે જતા રહ્યા? પછી રોહિતને બોલ્યા, ગૌતમ, તું આવી ગયો. કેટલા વર્ષોથી તારી રાહ જોઈ રહી હતી. રોહિતે તેની માતાને જોરથી હલાવી, માં, હોશમાં આવો. અંબાજી જાણે ઊંડી તંદ્રામાંથી જાગ્યા હોય તેમ અચાનક જોર જોરથી રડવા લાગ્યા અને પછી કમલજી પાસે જઈને તેમનું ગળું દબાવીને કહેવા લાગ્યા, અનુરાગ, વાસુ, તમે કમોલીનું અપમાન કર્યું છે. હું તમને જીવતા નહીં છોડું. અંબાજીએ એટલી જોરથી ગળું દબાવ્યું હતું કે કમલજીનો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. અંબાજીથી કમલજીને બચાવવા માટે રોહિતે તેમની પાછળ જોરથી ખેંચ્યા. આ ખેંચતાણમાં અંબાજીનું માથું દિવાલ સાથે અથડાયું અને તેઓ બેહોશ થઈ ગયા. બીજી બાજુ રોહિતે કમલજીને સંભાળ્યા અને બંને અંબાજીને હોસ્પિટલ લઈ ગયા. તેમને ડૉક્ટરને બધી વાત જણાવી. ડૉક્ટરે પાટો બાંધીને તેમને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી. સમય કોઈના માટે અટકતો નથી. સમય તેની ગતિએ ચાલતો રહ્યો અને તે ઘટનાને 10 વર્ષ વીતી ગયા. કમલજી તેમની પૌત્રી શ્રેયાને ખવડાવી રહ્યા હતા. બસ એક જ કોળિયો અને બસ દાદાજી, મારું પેટ ભરાઈ ગયું. સારું, બસ આ છેલ્લો કોળિયો, પછી નહીં. શ્રેયાએ મોઢામાં છેલ્લો કોળિયો મૂકતા કહ્યું, બસ હવે હું ભણવા જઈ રહી છું. બીજી બાજુ રોહિત અને મેઘના આ બધું જોઈને હસી રહ્યા હતા. મેઘના રોહિતને કહે છે, મમ્મી ગયા પછી પપ્પા જ્યારે શ્રેયા સાથે હોય છે ત્યારે જ ખુશ હોય છે. તું સાચું કહે છે. જો તે દુર્ઘટના ન થઈ હોત તો આજે મમ્મી પણ આપણી સાથે હોત. ત્યારે જ રોહિતે મેઘનાના હોઠ પર આંગળી મૂકતા કહ્યું, ભૂલથી પણ આ વાતનો ઉલ્લેખ ન કરતો, કારણ કે તું જાણે છે કે આપણે આ સૌથી મોટી મુશ્કેલીમાંથી બહાર આવ્યા છીએ. નહીં તો મમ્મીના ગયા પછી તે તૂટી ગયા હતા. હું જાણું છું. મેઘનાએ અંબાજીની તસવીર પર હાર ચડાવતા કહ્યું, ક્યાંક ને ક્યાંક હું પણ આ બધા માટે જવાબદાર છું. પાછળથી કમલજીએ આંખોના આંસુ લૂછતા કહ્યું, ના બેટા, એવું નથી. જો મેન્ટલ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટથી આગ ના લાગી હોત તો આજે માં આપણી સાથે હોત. હા, જો સમયસર અર્પણાના જુસ્સા પર અંકુશ મૂકી દેવામાં આવ્યો હોત
તો તેને હોસ્પિટલ જવું જ ન પડ્યું હોત. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેના પાગલપન વધવામાં આપણે બધાએ ક્યાંક ને ક્યાંક મદદ કરી છે. સૌથી વધારે મેં, જે તેમની ભૂલોને જોઈને પણ અવગણના કરતો રહ્યો. આ કહેતા કમલજી રડવા લાગ્યા. ત્યારે જ શ્રેયા હાથમાં પુસ્તક લઈને બહાર આવી અને પૂછવા લાગી, મમ્મી, આંખોમાં પાંટો બાંધવો, આનો અર્થ શું થાય? કમલજી શ્રેયા પાસે આવીને બોલ્યા, બેટા, આનો અર્થ એ છે કે કોઈની ભૂલો જોઈને પણ અવગણના કરવી, જેમ મેં કર્યું અને તારી દાદીને હંમેશા માટે ગુમાવી દીધી. એક માસૂમ ચહેરા પર ઘણા સવાલો હતા અને બીજા ચહેરા પર પશ્ચાતાપ. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરીને જજો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને મિત્રો, તમે કયા ગામથી, શહેરથી આ કહાની જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જણાવજો. અને જલ્દીથી દોસ્તો, વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ, તમારો દિલથી આભાર.